वडोदरा शहर के गोरवा की पंचवटी नर्मदेश्वर कोऑपरेटिव सोसाइटी के बाहर एक नवजात शिशु मृत अवस्था में मिलने से इलाके में सनसनी फैल गई है। घटना के बाद मौके पर लोगों की भीड़ जमा हो गई। मिली जानकारी के अनुसार इलाके से गुजर रहे एक स्थानीय व्यक्ति ने नवजात शिशु को मृत अवस्था में देखा और तुरंत गोरवा पुलिस को सूचना दी। सूचना मिलते ही पुलिस टीम मौके पर पहुंची और मामले की जांच शुरू कर दी। 4 રસ્તાના લાઈન છે બરાબર, આમ જાય આમ જઈ શકે। હવે અહીંયા કોઈ કેમેરા તો છે નહીં કે કોઈ ખબર પડે, પરંતુ કે સામાજિક કાર્યકર્તાઓ જોઈએ અહીંયા, પરંતુ એક ભાઈએ જોયું અને કે જોયું કે વાદળમાં બચ્ચું ઉપરથી નથી મળ્યું, પણ એવું બી નથી લાગે છે તો અહીંયા 6 દિવસનું બચ્ચું છે આ, જે બચ્ચા બાળકી છે, જે બાળકને ઘરમાં મારીને ખરેખર હું મારીને પછી એને નાખી દેવામાં આવી છે। કાર્યવાહી થઈ જોઈએ। સરકાર અમે કહીએ છીએ કે કેમેરા લગાવો તો લોકો ખબર પડે, બસ 4 જગ્યા પર લગાવી દા કોઈ મતલબ નથી। આવી જગ્યા પર લગાવેલા હોય રેસિડેન્સી એરિયામાં જ્યાં એક્સિડન્ટનો ભય બી થયેલો છે, અહીંયા જોશો વિસ્કોટ શું બસ સ્ટોપ બી છે, તો આવી વસ્તુ કઈથી ખબર પડે શું થશે। તમે જોશો કે નવનીશ્વર સોસાયટી કઈ એની સામે એક્ઝેક્ટ બસ સ્ટોપ છે, અને એક્ઝેક્ટ સામે ડોગઘર બી છે અને એને સામે જ આવું કૃત્ય થયેલું છે। फिलहाल ये स्पष्ट नहीं हो पाया है कि नवजात को यहाँ किसने और किन परिस्थितियों में छोड़ा। पुलिस इस मामले को गंभीरता से लेते हुए हर पहलू से जांच कर रही है। ये घटना समाज के सामने कई गंभीर सवाल खड़े करती है। पंचवटी सर्कल थी इंटीरियर सोसायटी में पसार थतो रोड है जे लक्ष्मीपुरा जाए छे। ત્યાં ઘનશ્યામ પાર્ક અને નર્મદેશ્વર કોઓપરેટિવ સોસાયટીના રોડ ઉપર એક ઘરની દિવાલ પાસે નાનું તાજું જન્મેલું સ્ત્રી બાળક એક લારીવાળાએ જોયેલું હતું। આ લારીવાળાએ બાજુમાં નાનો એવો ગલ્લો છે તો એમના ત્યાં રિસ્પોન્ડ કરતા કર્મચારીને એમને જાણ કરી અને એ બંનેએ થઈ જે ઘર પાસે આ સ્ત્રી બાળક મળી આવ્યું છે ત્યાં ફેમિલી મેમ્બર્સને જાણ કરી, તો એમને પછી 112 ને જાણ કરેલી હતી। બાળક તાજું જ જન્મેલું છે, નાળ પણ હજી કાપવામાં આવેલી નથી, એટલે એવું બની શકે કે ઘરે પ્રસૂતિ કરાવવામાં આવેલી હોય। સ્ત્રી બાળકને ઊંધું પડેલું હતું એટલે પોલીસે અને 112ની ટીમે ફેરવીને જોયું તો એમની ડાબી આંખ ઉપર થોડા બ્લડ સ્ટેઇન હતા અને વાગ્યાનું અથવા પડી ફેંક્યું હોય એટલે પછી જે બ્લીડિંગ થયું હોય તો એમના સિમ્પટમ્સ હતા। 108ને પણ બોલાવવામાં આવેલ હતી। ત્યારબાદ એમ્બ્યુલન્સને બોલાવી બાળકનો કબજો લઈ બાળકને ગોત્રી મેડિકલ કોલેજ પીએમ માટે અને ડીએનએ સેમ્પલ લેવા માટે રવાના કરેલ છે। ઘણું બધું જઘન્ય કૃત્ય છે। રિસેન્ટલી જન્મેલું બાળક જે છે એમને આવી રીતે રોડ ઉપર ફેંકી દેવું મૃત અથવા જીવિત એ ન ક્ષમા આપી શકાય એવું કૃત્ય છે।